સુરેન્દ્રનગરમાં જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના ખેતરમાં જ્યારે જીરાનો પાક ઊભો હતો ત્યારે 4800 થી 5200 જેટલા પ્રતિમણના ભાવ હતા, પરંતુ હાલમાં તે ભાવ ઘટી અને 4200 થી 4500 સુધી આવી ગયા છે। મોંઘું બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરી કરી ભાવ ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે। એક તરફ વાતાવરણમાં પલટાના કારણે જીરાનું ઉત્પાદન 70% જેટલું ઘટ્યું છે, તો બીજી તરફ ભાવ ન મળતા ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। પ્રતિ મણ 6 થી 7000 રૂપિયા સુધીના ભાવ મળે તેવી ખેડૂતોની સરકાર સમક્ષ માંગ છે। ગઈ વખતે અમારે જીરું જો આવેલું એના ભાવ પૂરતા આવેલા નથી, નુકસાની ઉપરાંત આ વર્ષે પણ નુકસાન ગયું છે અને પૂરા ભાવ મળતા નથી। તો અમારે જીવન નિર્વાહ માટે શું કરવું? તો સરકાર શ્રી વ્યાજબી વિચારણા કરે। કેવો ભાવ મળે છે દાદા? 4000 આસપાસ અને ખર્ચો સામે કેટલો થાય? 5 થી 6 જેવો ગણી જાય। દવા બધું મોંઘું પડે। હવે શું માંગ સરકાર? અને પાણીની કેનલ પણ અમારે ખેતર નથી આવી, પાણી વેચાતો લાવવું પડે। 1 વીઘાના 2000 રૂપિયા પાણીના લે અમારે। ત્યારે નવું જીરું પાકવાની સિઝન આવી ગઈ છે અને જીરામાં મોટા ભાગે 70% જેવું સુકારો કે બાફલો એવો રોગ આવી ગયો છે। 70% જીરું નષ્ટ થઈ ગયું છે। ચોમાસું પાકે પણ ખેડૂતોને નષ્ટ થઈ ગયો છે, એટલે પૈડા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે। તો સરકાર આ બાબતે વિચારે અને જીરાના ભાવ સારા ખેડૂતને મળે તો પોતાના ઘરના પ્રસંગો કાઢી શકે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે।